ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે। યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રીવાબા, દર્શના વાઘેલાના નવા ચહેરા છે। ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 17 ઓક્ટોબર શુક્રવારે 12:39ના વિજય મુહૂર્તમાં શપથ લેશે। राज्यपाल आचार्य देवव्रत तमाम मंत्रीओने शपथ लेवडावशे। नवा मंत्रीमंडळमां सीएम सहित 7 पाटीदार, 8 ओबीसी, 3 एससी અને 4 एसटीનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા પણ શપથ લેશે। નવા મંત્રીમંડળમાં મેઘરજ બિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પીસી બરંડા રાજ્યમંત્રી મેઘરજ બિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પીસી બરંડા રાજ્યમંત્રી બન્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બરંડાનો સમાવેશ કરવામાં આવ્યો છે। મેઘરજમાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ છે। આજે રાજ્ય સરકારના મંત્રીમંડળ વિસ્તરણ થયું તેમાં આપણા મેઘરજ બિલોડાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પીસી બરંડા સાહેબને મંત્રી તરીકે ફોન આવ્યો અને ટૂંક સમયમાં તેઓ શપથ લેનાર છે। ત્યારે સૌ મેઘરજના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને તે નિમિત્તે આજે મેઘરજ ખાતે સૌ કાર્યકર્તાઓ એકઠા થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી તેની ઉજવણી કરી રહ્યા છે। ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં વિસ્તરણ થયું, જેમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબ જે ખૂબ જ અનુભવી અને ખૂબ જ સારા નિષ્ઠાવાન કાર્યકર્તો આજે તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને ફોન દ્વારા સત્તા આપવામાં આવી। અમારા વિસ્તારના બિલોડા અને મેઘરજના કાર્યકર્તાઓમાં ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે અમને ખૂબ મોટી ભેટ આપી હોય હર્ષ અને લાગણીની ભાવના અમારા સહ કાર્યકર્તાઓમાં હર્ષ અને લાગણીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબને ખૂબ સારી સેવા પબ્લિકને કરશે જેવી અમે અમારા તાલુકાથી અમે તમામ ગુજરાતની જનતાને અમે બાંયધરી આપીએ છીએ। આ બાબતે અમારા મેઘરજ તાલુકાને તો ખૂબ પૂરામાં સુગંધ મળે એવી બાબત જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ પણ ભીખાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે। અમારા ધારાસભ્યને પણ આજે મંત્રી બન્યા એટલે મેઘરજ તાલુકામાં તો ખૂબ ખુશીનો માહોલ છે। ગુજરાત સરકારના જે ભૂપેન્દ્રભાઈ સરકારની જે સરકાર છે તેમાં ગઈકાલે તમામ જે મંત્રીઓનું રાજીનામા લઈ લેવામાં આવે ત્યારે વહેલી સવારથી જે આજે 11 વાગે જે પ્રમાણે તમામ મંત્રીઓના જે શપથવિધિ થવાની છે ત્યારે ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાને ફોન આવ્યો છે કે તેઓ મંત્રીપદ તરીકેનું જે શપથવિધિમાં હાજર રહે। ત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય છે કે જ્યાં હાલ તમામ જે હોદ્દેદારો છે તે હાલ સન્નાટો જોવા મળ્યો છે। તમામ જે મંત્રીપદ તરીકે પીસી બરંડાનું નામ સામે આવ્યા પછી જે પ્રકારનો ફોન થયો છે તમામ હોદ્દેદારો છે તે હાલ ગાંધીનગર ખાતે તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ સરકાર જે નવું મંત્રીમંડળ રચાવવા જઈ રહ્યું છે તેમાં પૂર્ણ સંખ્યાવાળું જે મંત્રીમંડળ રચાવાનું છે ત્યારે આજે ધારાસભ્ય પીસી બરંડાને મંત્રીપદ તરીકેનું જે શપથ લેવા માટે ફોન આવ્યો છે ત્યારે ભિલોડામાં પણ ખાસ કરીને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડીને ક્યાંક ને ક્યાંક ઉજવણી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જે પ્રકારનો આખો જે પટ્ટો છે આદિવાસી, કારણ કે વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં 4 એવા અધિકારી ધારાસભ્યો છે કે જે આદિવાસી સમાજનું નેતૃત્વ કરે છે। તેમને આ જે નવા મંત્રીમંડળમાં 4 જેટલા જે આદિવાસી ધારાસભ્ય છે તેને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે ભિલોડામાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ઉત્સાહનો માહોલ। તો બીજી તરફ વાત કરવામાં આવે તો મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર કે જે ગત ટર્મમાં મોડાસાના ખાસ કરીને જે રાજ્ય સરકારના મંત્રી હતા, અન્ન અને નાગરિક પુરવઠા ખાતું તેમની પાસે હતું, તે આ વખતે ઊંચકી લેવામાં આવ્યું છે અને પીસી બરંડાને આ વખતે પ્રમોટ કરી અને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે ક્યાંક ખુશી કભી ગમનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।